એક જણાને એટલું કીધું, સ્વામીજી કે 100 રૂપિયા ઉછીને આપો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખે કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉપવા દેતું નથી. પછી આગળ આવેલો કે 100 રૂપિયા ઉછીને દો ને. તો દાતાર માણો હતો કે લઈ જાઓ, 100 રૂપિયા લઈ જાઓ. તો નહીં, 50 રૂપિયા લઈ જાઓ, 50 પછી લઈ જાઓ. તો તમારી જેવી જરૂરિયાત. એ 50 રૂપિયા લઈને વયો ગયો, વરદી સુધી દેવાનો આવ્યો. અને પછી ગરદણીએ એકવાર કીધું, હામાં મળ્યો તારે ગઈ સાલ રૂપિયા 50 લઈ ગયા, એ તો દઈ જાઓ. બોલો કે એમ તો નથી, મારા 50 રૂપિયા તમારી પાસે પડ્યા છે ને. કે છે ના? તો 100 રૂપિયા લેવા આવ્યો હતો ને. તો હા 50 રૂપિયા રાખી ગયો હતો ને. તો હા 50 રૂપિયા લઈ ગયો હતો ને. તો હા એ વળી ગયા હામાં. આના ઇતિહાસ નો રહીએ, આને દુનિયા યાદ ન કરે સાહેબ. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાત વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો કે હા. કે ભલા માણસ, હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરીને મરી ગયો. મને એમ કે એનો અવાજ આવે છે, કેવું વહેરું કહ્યું છે. સંગીત તો પ્રેમમાં જન્મે ને સાહેબ. હા, તમે પ્રેમથી કલાકારને સાંભળો અને એ ગાતો હોય. પૂજ્ય મોરારી બાપુ કહે છે ને કે સંગીતકાર આમ ઓતપ્રોત થઈ જાય ને પછી સંગીતના દેવતાઓ આભા મંડળમાં આવી જાય ને એ હાથમાં દોર લઈ લે સાહેબ. પછી કલાકાર ગોળ મટી જાય અને એનું સંગીત રમતું હોય સાહેબ. હા, બાકી પ્રેમમાં તમે મારા સામે બંદૂક તાકો ને એમ કહો બોલો એજી તારા આંગણીયા બોલો, અને પછી હું એજી તારા આંગણીયા બોલું તો એ સંગીત નો જ અવાજ આવે, ખાલી એમાં સંગીત નું આવે છે. સંગીત તો પ્રેમમાં જ આવે. હા, એક બીજી તમને વાત કરું. આમ તો આ બે તો અમારા મજીરાવાળા છે ને, એ તો એમાં પાસ થઈ ગયા છે એટલે એને કાંઈ વાંધો ન આવે ને. આ ખોટું લાગે એવી વાત છે હું કહું એ. પણ હવે મને કહેવાની ઈચ્છા થાય છે. આ બે એમાંથી પાસ થઈ ગયા છે. બાકી મજીરાવાળાની સગાઈઓ કરવામાં બહુ તકલીફ પડે. કારણ કે તકલીફ શું પડે કે હામાવાળા પૂછે કે મૂર્તિઓ શું ધંધો કરે તો હું કેવું એમ. હવે વગાડી તો કેવા જેવું કઈ છે નહીં. મજીરા વગાડે મૂર્તિઓ તો હું ઓલા હામાવાળા કે હું અમારે મજીરા વગાડવા આખી જિંદગી એની હેરે. પણ આ તો એમાં નીકળી ગયા છે 5-5 રૂપિયા ભારના મજીરા. પણ સૌરાષ્ટ્રનો, ઝાલાવાડનો, ગોહિલવાડનો કલાકાર વગાડતો હેર હોનાના કરીને દેખાડે છે. હા હા, એમ. કલકત્તા ગુજરાતી સમાજમાં મારો પ્રોગ્રામ હતો ને એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો થયો પછી કીધું મને કે તમે શું બોલ્યા, શું ગાયું? મને કે મેં તો કઈ સાંભળ્યું જ નથી. મેં કીધું તમે ક્યાં ગયા હતા? મને કે હા મેં જ બેઠો હતો. પણ મેં કીધું તો શું થયું? સાંભળ્યું નહીં તો તમને કેમ શું થયું? મને કે હું તમારા મજીરાવાળા હું જોયા કર્યો કે એને માથામાં કંઈ લાગે લાગવા ન દીધું. મને કે મેં કીધું એમ લાગવા દે તો એવડા ક્યાંથી થાય? એને તો આ રોજનું થયું. મવાના બસ સ્ટેન્ડમાં તમે જોયું છે ચિત્ર. બસમાં જેને ચડવું હોય ને એ કંડક્ટરને કરગરતો હોય. કેવો કરગરે? હતાદાની જીગામાં રાકો કરગરતો હોય. એ માસ્ટર સાહેબ લઈ લ્યો ને, એ મારા બાપા લઈ લ્યો ને, એ વાલા લઈ લ્યો ને, એ મારો બહુ ઉતારે, એ માસ્ટર મને લઈ લ્યો ને. બરાબર ને? અને કંડક્ટર એને લઈ લે, લ્યો આવી જાઓ. આવી ગયા પછી તરત જ ઈનો એ પાછો કંડક્ટરને શું કે રેવા દે કેટલાક સડાવવા તારે આમાં. બોલો, પોતે ચડી ગયો ને એટલે કેટલાક ભરવા પગ મૂકવાની જીગા નથી, ભર્યા હું થયો. અને પાછો તાહુથી વાંધો નહીં, બારીએથી મોઢું કાઢે અને ચડતા હોય એને ઉપદેશ આપે કે હમણાં બીજી ખાલી બસ મુકાય, બીજી ખાલી મુકાય. તો તું ચડ્યો તો હું વાંધો હતો એમાં? તું તો ખૂટીઓ માથા મારે આખો યોગ્યો. અને હવે ખાલી છેતરે નહીં છેતરાય ના, અને અબજો નો આરતીઓ દીશે હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો. આપણે સાંભળી શકતા નથી, રોવા માંડી. એક જણે મેં ગામડે સ્વામીજી હરિચંદ્ર તારામતીની વાર્તા કરી, એક જણ મારી પાસે રોવા માંડ્યું. બોલો, મને કે આ વાંધા ખાપડી ઉપર પડે તો આપણે તો મરી જાય ભાઈ. મેં કીધું તારી ઉપર નાખે નહીં.
એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને કેરોસીન લેવા મોકલે તું ધ્રુસકા મૂકતો, તારી ઉપર હરિશ્ચંદ્ર ના કસટ હોય? તું મોજ કર, ન કરવાના કર, જે કરવા હોય કર. હું આગળ તમને બે ચાર ગપ્પા મારું ને, હટી હટીને ગપ્પા મારું ચીમનભાઈ, તો તમે માની લ્યો. ભાઈ ઓછી વાતો કરો ભાઈ પ્લીઝ. હું એમ કહું કે વેરાવળનો પ્રોગ્રામ કરવા ગયો, આમ બોલ્યો તો આમ થઈ ગયું. બે જણા આવીને મારી પાસે આમ મીડા કહેવા. પોરબંદર પ્રોગ્રામમાં ગયો તો આમ બોલ્યો તો આમ થઈ ગયું. વેરાવળ ગયો તો આમ થયું, પોરબંદર આમ થયું, વડોદરા આમ થયું. તમે બધું માની લ્યો થઈ ગયું છે, પણ અંદરથી અવાજ આવે કે આવું તો કાંઈ નથી થયું પોરબંદરમાં, વેરાવળમાં. એને તમે કેમ છેતરી હગો સાહેબ? હું અને તમે જગતને છેતરી શકીએ, જગદીશને કેવી રીતે છેતરી શકીએ સાહેબ? અંદરથી જે અવાજ આવે, અંદરથી જો અવાજ ન આવતો હોય તો કયા દારૂડિયાએ પોતાનો જમાઈ દારૂડિયો ગોઈતો કહેવો મને તમે? હે, કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોઈતો? એને અંદરથી આવે કે આ ખોટું છે. મારી દીકરીને હગાઈ કરવી, કોઈક નિર્વ્યસની મૂર્તિઓ ગોત્યો. મારી દીકરીની સગાઈ કરવી, કોઈ એને વ્યસન ન હોવું જોઈએ. હે, કારણ કે અંદર બેઠો એને સારું ગમે છે. આ ચોર ચોરી કરીને પછી ભાગ પાડે તાર હું કે નીતિથી ભાગ પાડજો ભાઈ. તમે નીતિથી લઈ આવ્યા છો? હે, અંદર બેઠો એને નીતિ ગમે છે સાહેબ. એ અંદરનો જગાડવા માટે આ સંતો પ્રયત્ન કરે છે યુવાનોને કે તારામાં શું પડ્યું છે, જાગ. તારા અંદર જે શક્તિ પડી છે તું ધારી કરી શક. એ શક્તિ સુષુપ્ત શક્તિ પડી છે. કોઈ સદગુરુની જ્યાં સુધી દ્રષ્ટિ ન પડે, એની જ્યાં સુધી ફૂંક ન લાગે ત્યાં સુધી શક્તિ જાગૃત ન થાય. એટલે કીધું છે અંદર બેઠો છે માયલો, અંદર બેઠો છે. એને આપણે કેમ છેતરી શકીએ સાહેબ? એના અવાજને હું અને તમે દાબી શકીએ પણ છેતરી ન શકીએ સાહેબ. અંદરથી અવાજ આવે, હું કઈ ખોટું કરું તો મને અંદરથી અવાજ આ રહેવા દે, એ હું દાબી દઉં, એનું ધ્યાન ન રાખું, ધ્યાન ન દઉં. મુંબઈમાં એક અમારા સાહિત્યકારને કોઈ પ્રશ્ન કર્યો હતો. પ્રશ્ન બહુ પૂછે, અમે અહીંથી હેઠા ઉતરીને ઘણા અમને આમ કહે, પ્રશ્નો કરે અમને ઘણા, એમ કે આમને નામ ગાયું હતું સારું હતું, નામને નામ બોલ્યા હોત તો સારું હતું. પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે. આ ધારી એટલું હેલું નથી, આ કાનની બુટીયું લાલ થઈ જાય તો એટલું ગવાય છે. સલાહ હેલી છે લ્યો. હા, એક જણાને કીધું હતું કે અમારા ઘરમાં ઉંદરડા બહુ થયા તો એટલે સલાહ દીધી હરોપ રાખો, હરોપ એક. એમ હું અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં, અમારા ઘરમાં હરોપ રાખીને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં, આવી સલાહ તો દેમાં. જુનાગઢમાં મેં એક જણાને કીધું હતું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે, તો મને એને સલાહ દીધી, મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું એ ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરી. એમ મન કે તો હશે લ્યો. શું કરો તમે એને સલાહ દેવી? એને તમે મવામાં કાલ કોકને પૂછજો ને આમની આમ કર્યું હોય તો કેમ છે, હામાવાળો તરત તમને એમ કે જો તમે મારું માનો તો તારું તારા ઘરના નથી માનતા ને અમે હું કામ માનીએ? તું રીંગણાનું શાક કે વાહ કારેલાનું કરે લે. હા હા, હમણાં અમારે જુનાગઢમાં એક જણો એની પત્નીને કે આ કોબીનું શાક કરજો, હું હાજે વ્યારું કરવા આવું ને ત્યારે કોબીનું શાક. બિચારો કોબી લઈને દઈને ગયો, આવ્યો હાજે તાણે રીંગણાનું હળગાયું. બોલો, સોટલી ખીતો થઈ ગયું એલાની રીંગણાનું. હું કોબી તને દઈને ગયો તો તોય તેની પત્ની કે મેં પાંદડા બહુ ઉખેરે પણ કાંઈ નીકળ્યું નહીં એમાં. એમ નીકળે નહીં અને કાપી ન ખાય પણ સલાહ દેવી. આ હા હા, એમ સલાહ બહુ હેલી છે. એક જણાને આંખે આંધળી થઈ ને, આંધળી એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, આંખે હું થયું ટેરા જેવું, આંધળીથી હું સોંપડું લીલું લીલું, લીમડાના પાંદડા કોણ કહી ગયો કે આ ભીખુદાના વાત કહી ગયા, એને શું ખબર પડે? લીમડાના નહીં, એને ખોટું, એની ભૂલ થઈ ગઈ છે. ખાખરાના પાંદડા લગાડો. બીજે દી ખાખરાના લગાડ્યા, વળી કોક ચીમનભાઈ સેવાય હું થયું આંખે ટેરા જેવું કે આંધળી હું સોંપડું લીલું લીલું, તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું કે આ ચંદુભાઈ, તો કે એને શું ખબર પડે? એની ભૂલ થઈ ગઈ. ખાખરાના પાંદડાની એના મૂળિયા લગાડો
શ્રીદેવી મૂડિયા લગાડ્યા હતી બિચારો આમ દવા બદલાવ્યા કરો તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો એ મુદ્દો વયો ગયો.